નમસ્કાર. આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી તેડાગર બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરીશું કે આંગણવાડી બહેનોના માનદ વેતન વધારવા અને અન્ય માંગણીઓ લઈને આજ તારીખ 4/7/2026ની સવારે આવે એક મહત્વપૂર્ણ અપડેટ. તો બહેનો, શું આ અપડેટ તમે જાણવા માગો છો? આજનો વિડીયો એન્ડ સુધી બને રહેજો મિત્રો. ફરી એકવાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં મિત્રો. જો તમે ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર અથવા તેડાગર બહેનો છો અથવા તમારા પરિવારમાં કોઈ આંગણવાડી ફરજ બજાવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે મિત્રો. તેથી વિડીયો અંત સુધી બને રહેજો. તો મિત્રો, આજ તારીખ થઈ 4/7/2026ના રોજ સામે આવેલી માનવ વેતન વધારા અને અન્ય માગણીઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર આપણે જોવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યભરની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનવ વેતનમાં વધારો, નિવૃત્તિ બાદ હવે આર્થિક સહાય, સારી આર્થિક સુરક્ષા, આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ અન્ય વિવિધ માંગણીઓ માંગ કરવામાં આવી રહી છે. તો મિત્રો, આંગણવાડી તેડાગર બહેનો પોતાના માનવ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આર્થિક સુરક્ષા હોય, આરોગ્ય સેવા તમામની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન આજે ફરી એકવાર આ મુદ્દો લઈને ચર્ચા તેજ વધી છે મિત્રો. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણીઓને જલ્દી સ્વીકારવાની રજૂઆત કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે બહેનોનું કહેવું છે કે વધતી જતી મોંઘવારી વચ્ચે હાલમાં મળતું માનદ વેતન પરિવારને યોગ્ય રીતે ભરણપોષણ કરવા માટે અપૂરતું છે મિત્રો. તેથી વેતનમાં યોગ્ય વધારો કરવાની માંગ ફરી એકવાર ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, અન્ય મુખ્ય માંગણી રજૂઆત કરવામાં આવી છે, સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેમ કે માનદ વેતન વધારો હોય, મોંઘવારી ધ્યાનમાં રાખી વધારાનું ભથ્થું હોય, નિવૃત્તિ સમયે વધુ આર્થિક સહાય હોય, તે આરોગ્ય વીમા સારવાર વધુ સારી સુવિધા હોય, સેવા દરમિયાન મળતી વિવિધ સુવિધાનો વધારો, લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નો વહેલી તક નિકાલ. તો મિત્રો, આ બધા પ્રશ્નો છે. હાલમાં રાજ્ય સરકાર તરફથી આ તમામ માંગણી સ્વીકારવામાં આવી હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે કર્મચારી સંગઠન સતત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે અને વહેલી તકે સકારાત્મક નિર્ણય આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ. જો સરકાર તરફથી માનદ વેતન વધારાને લઈને કોઈ સત્તાવાર પરિપત્ર જાહેરાત થશે અથવા નિર્ણય લેવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે. પરંતુ મિત્રો, હાલ સુધીમાં આંગણવાડી માનવ વેતનના અંતર્ગત ફરી એકવાર મુદ્દો તેજ બની ગયો છે. ફરી એકવાર સંગઠન રજૂઆત કરી રહ્યા છે. તો હવે આશા રાખીએ છીએ કે આગામી સમયમાં આંગણવાડી બહેનોના પગાર અને માનવ વેતન હોય અથવા અન્ય જેટલી માગણીઓ છે તે માગણીઓ સકારાત્મક નિર્ણય આવે તેવી આપણે આશા રાખીએ છીએ. તો મિત્રો, આવી નવી આંગણવાડી ભરતી બાબતે, આંગણવાડી પગાર વધારા બાબતે અને આંગણવાડી બાબતે કોઈ પણ અપડેટ આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને માહિતી મળતી રહેશે. હાલમાં મિત્રો, કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર જે આંગણવાડી પગાર વધારા બાબતે કોઈ અફવા છે તે અફવાથી દૂર રહેવાનું. જો જેવી પણ કોઈ નિર્ણય આવશે તમારી સરકારશ્રી રીતે પણ જાહેરાત કરશે અને મિત્રો, તમારી જે SCDS હેઠળ જે વેબસાઇટ છે તેમાં પણ માહિતી મૂકવામાં આવી જશે, પરિપત્ર મૂકવામાં આવી જશે. તો મિત્રો, આજ દિન સુધી આંગણવાડી બાબતે કોઈ સત્તાવાર માહિતી આવી નથી, પણ જે સકારાત્મક નિર્ણય કહી શકાય રજૂઆત કરી રહી છે મિત્રો. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.